નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કોડિયાદ ગામમાં નોટબુક, ચોપડા તેમજ છાત્રાઓને ચણિયા ચોળીનું વિતરણ માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. વડોદરા શહેર સ્થિત છેલ્લા એક દશકાથી કાર્યરત અને પ્રગતિશીલ તેમજ સેવા ભાવનાને વરેલી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટ વિતેલા દશકામાં સામાજિક ઉત્થાનના ભાગરૂપે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ તેમણે કરી છે. સંસ્થાના સ્થાપક પ્રમુખ મમતાબેન શાહ, જેમણે સંસ્થાની સેવાકીય તાજેતરની ગતિવિધિઓ વિશે માહિતી આપી. 1 ઓગસ્ટના દિવસે સંસ્થા તરફથી કરજણ તાલુકાના કોડિયાદ ગામની શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલય, જેમાં અંતરિયાળ વિસ્તારના 110 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે વિશેષ પ્રોત્સાહન કરવા માટે 500 ઉપરાંત ફૂલસ્કેપ ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ પૌષ્ટિક નાસ્તો પણ કરાવવામાં આવ્યો. સાથે દરેક વિદ્યાર્થીનીને સંસ્થા તરફથી તદ્દન નવા નક્કોર ચણિયાચોળીની ભેટ પણ આપવામાં આવી. માનવતા કેમ્પેઇનની ટીમ સતત 4 વર્ષથી મુલાકાત લે છે અને સંસ્થાના પ્રતિનિધિઓ મારફતે નોટબુક, ચોપડા ઉપરાંત અનેક જીવન ઉપયોગી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.